તો જે દિવસે પહેલગામ અટેક સામે આવ્યો ત્યારે સાઉદી અરબના પ્રવાસે હતા પ્રધાનમંત્રી મોદી અને લાગી જ રહ્યું હતું કે ભારત કંઈક મોટું કરશે હવે ત્યારે આખી એ ઘટનાક્રમ કઈ રીતે સર્જાયો અને કઈ રીતે તેને પાર પાડવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો સાઉદી અરબમાં જ પ્રધાનમંત્રી મોદી કે જ્યારે તેઓને આ અંગે જાણકારી મળી હતી ત્યારે તેઓએ આતંકવાદનો ખાત્મો બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ત્યારે જ કરી લીધો હતો। આ અંગે પહેલગામનો બદલો લેવા માટે પાક પર સ્ટ્રાઇકનો નિર્ણય તે સમયે જ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરબના પ્રવાસે હતા તે સમયે જ લઈ લેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જોકે ત્યારબાદ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને પ્રધાનમંત્રી પરત ફર્યા। એવું કરવાનું નક્કી કર્યું કે પાક અને દુનિયાને એક સંદેશ મળે જેના કારણે પાકિસ્તાનમાં જે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે તેને લઈને ખૂબ જ મોટી કાર્યવાહી થાય। જવાબી કાર્યવાહી માટે 45થી વધુ ગુપ્ત બેઠકો કરવામાં આવી। આ અંગે દુનિયાને જાણ નહોતી પરંતુ દુનિયા જાણતી હતી કે કંઈક મોટું થવાનું છે। પ્રધાનમંત્રી મોદી સંરક્ષણ પ્રધાનના ઘર સિવાય અન્ય ગુપ્ત બેઠકો મળી। આ બેઠકો વિશે કોઈને કાનોકાન ખબર ન પડી પરંતુ આ બેઠકોમાં રણનીતિ તૈયાર કરવામાં આવી રહી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓના ઘરે એક વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો। કઈ રીતે પાકિસ્તાન પર અટેક કરવામાં આવે આતંકવાદીઓના અડ્ડાને નિશાને બનાવવામાં આવે તે માટેની 45 ગુપ્ત બેઠકો પહેલા જ મળી ગઈ। વોર રૂમમાંથી થયું હતું ઓપરેશન સિંદૂરનું રિયલ ટાઈમ મોનિટરિંગ। જે અટેક કરવામાં આવ્યો આતંકીઓના અડ્ડા પર તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ જે છે તે વોર રૂમમાંથી જ કરવામાં આવ્યું। ભારતના ઇન્ટેલિજન્સને મહત્વની જાણકારી મળી હતી કે આતંકીઓના અડ્ડા પાકિસ્તાનના આટલા સ્થળો પર છે અને ત્યારબાદ આ ઓપરેશન સિંધુની કાર્યવાહી કરવામાં આવી। જોકે જવાબી કાર્યવાહી બાદ ભારતના એરબેઝને ટાર્ગેટ કરવાની શંકા પહેલાથી જ ભારત સેવી રહ્યું હતું। ભારતને જાણકારી હતી કે પાકિસ્તાન આ પ્રકારની કરતૂત કરવાનો પ્રયત્ન કરશે। પીએમ મોદીએ ભારતીય સેનાને સ્પષ્ટ અને મક્કમ સૂચના આપી હતી અને છૂટો દોર આપી દીધો હતો કે કોઈપણ જાતનો અટેક પાકિસ્તાન તરફથી કરવામાં આવે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે। તો પાકિસ્તાન એરબેઝને ટાર્ગેટ કરાય અને કડક સંદેશ આપવામાં આવે તેવું પ્રધાનમંત્રી મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું। પાકિસ્તાનના અનેક એરબેઝ જે છે તે પાકિસ્તાનના હુમલામાં તબાહ થઈ ચૂક્યા છે।